ખરું સ્ટાર્ટ. નમસ્કાર. આજે આપણે ફરગાના જે ઇન્સ્ટિટ્યૂટ છે એની 11 બેઝ જે બોયઝ ગર્લ્સ હોસ્ટેલ છે એની અંદર આપણે આવ્યા છે અને આપણી સાથે સુરેન્દ્રનગરના ભાઈ છે આપણા ત્યાંના જ તે. શું નામ સાહેબ આપણું? હંસા મકવાણા. અચ્છા. અને કયા યરમાં સેકન્ડ યરમાં એમબીબીએસમાં સ્ટડી કરો છો? તો ફરગાનાની અંદર કેવું રહ્યું આપણે? વર્ગના બહુ સારું હોય. તમારે એબ્રોડ સ્ટડી માટે આવવું હોય તો આવી શકાય. સારું એટલે કઈ રીતે સારું એમ? બધી રીતે સારું. ઇન્ડિયન ફૂડ મળે છે, હા, હા. રહેવાની હોસ્ટેલ સારી છે અને જો તમે બધી રીતે સારું છે. સ્ટડી બી સારું છે. એક્ઝામમાં એટલું ટ્રબલ નથી પડતું. તમે વાંચો તો વાંચવું તો પડે. વાંચવું તો પડે જ તે. તમે ગમે ફિલ્ડ હોય તમારે વાંચવું તો પડે જ તે. બીજી વસ્તુ એક ખાસ આપણે એવી હોય કે એફએમજી જે ઇન્ડિયા આવશો એટલે એફએમજી અથવા તો નેક્સ્ટ એક્ઝામ ક્લિયર કરવી જ પડશે. તો એના સ્ટડી વિશે એના સ્ટડી અત્યારે ચાલુ જ છે અમારે. અરાઉન્ડલી 3-4 મહિને 10 દિવસના ઇન્ટરમાં ક્લાસ હોય છે અને 10 દિવસ ક્લાસ લેવાય. સવારે 9:30 થી 5 ના ક્લાસ હોય. એ અત્યારે ચાલુ જ છે. અત્યારે જ ક્લાસ પતાવીને આવ્યા અમે. અત્યારે જાય. અત્યારે જ આવ્યા. અને તે ક્લાસ કોણ લેશે? અહીંયાની ફેકલ્ટી કે ના, અહીંયાની ફેકલ્ટી નથી. ઇન્ડિયાથી આ લોકો ફેકલ્ટી બોલાવે છે. બેસ્ટ જે ફેકલ્ટી હોય. અચ્છા. અને એનું કોચિંગ વ્યવસ્થિત હોય છે. બીજું ફૂડ આપણને આપણા જેવું મળી જાય કે ના મળે? જો ફૂડ તો હવે તમે હોસ્ટેલમાં રહેતા હોય તો ઘર જેવી તો એક્સેપ્ટેશન ના જ રખાય. હા. તોય તે હોસ્ટેલ પ્રમાણે સારું હોય. શું બનાવે આમ? કેમ કે વેનસડે હોય ચિકન, પછી મહિનામાં એકવાર બિરયાની હોય, પછી રાજમા હોય, દાળ ભાત ને એવું બધું. તો જે વેજીટેરિયન સ્ટુડન્ટ હોય આપણે, વેજીટેરિયન સ્ટુડન્ટ માટે અલગ બને. અલગ બને. હા, તો એના માટે એમના માટે પનીર બને એવું. જે અમારું ચિકન હોય તે એમના માટે પનીર હોય એવું હોય. અચ્છા. હા, આપણે જોયું તો રિવ્યુ બધા સારા જ છે. બીજું કાંઈ મેસેજ આપણા સુરેન્દ્રનગરના છોકરાઓને આપવા છે? સુરેન્દ્રનગરના છોકરાઓ બહુ એટલા આગળ છે પણ એટલા આગળ નથી. મારા ખ્યાલ મુજબ એમને એબ્રોડ આવવું હોય તો આવી શકે. અને બને તો નીટમાં સારા માર્ક લઈને ઇન્ડિયામાં જ રહેવાય. તે ઇન્ડિયા જેવું ક્યાંય જ ના હોય એ પ્રમાણે. ઇન્ડિયા છે હવે. ટૂંકમાં ત્યાં એડમિશન ન મળતું હોય તો ત્યાં ના મળતું હોય તો બેસ્ટ ઓપ્શન છે. તો બેસ્ટ ઓપ્શન છે. અધર કન્ટ્રીમાં જઈએ એના કરતા શું કહેવું? અધર કન્ટ્રી કરતા તો બેસ્ટ ઓપ્શન છે. આપણી સાથે શરમાતા ભાઈ ઇન્ટરવ્યુ આપ્યું છે પરંતુ જે રિવ્યુ આપ્યા છે તે પરફેક્ટ અને સાચા રિવ્યુ આપ્યા છે. અને કોઈને ફરગાનાની અંદર એડમિશન લેવું હોય તો નીચે જે સ્ક્રોલમાં નંબર ચાલે છે એની અંદર તમે કોન્ટેક્ટ કરાવી શકો છો. વાત કરવી હોય તો લાઈવ વિડીયો કોલમાં ભાઈ સાથે પણ વાત કરાવી દઈશ. આપણા સુરેન્દ્રનગરના છે. કોઈ જાતનું કોઈ નથી. એફએમજી પણ બહુ સારું એવું ચાલે છે. આપણે કોલેજ કેમ્પસ જોઈએ તો તે પણ બહુ બેસ્ટ કેમ્પસ છે. જે આપણે જે પ્રાઇવેટ યુનિવર્સિટી હોય, ફોર એક્ઝામ્પલ તરીકે પારુલ લઈ લઈએ, કર્ણાવતી લઈ લઈએ, એનાથી સહેજ પણ ઓછું કેમ્પસ નથી પણ બેસ્ટ કેમ્પસ આપણે કહી શકીએ. અને જેમાં યુનિવર્સિટીના કેમ્પસ જોઈએ તો એ ટાઈપના ગુજરાતની અંદર બહુ જ ઓછી કોલેજની અંદર એ ટાઈપના કેમ્પસ હોય છે. આ એક રિયાલિટી વસ્તુ છે. ગુજરાતને નીચું દેખાડવાથી એવું નથી પણ એ કેમ્પસ હોય છે એ હકીકતની વસ્તુ છે. એમ જે છે તે તમે રીલ્સની અંદર અલગ મારા વિડીયો જોઈશો તો એની અંદર તમને જોવા જશે. તો થેન્ક યુ સો મચ. ફ્યુચરમાં બહુ સારા ડોક્ટર બનો, સુરેન્દ્રનગરનું ગુજરાતનું નામ રોશન કરો.